તારીખ આજે 21, હા, તારીખ આજે 21 જુલાઈ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. સાંખ્યવાળા જે પ્રધાનને સત તરીકે કહે છે અને પ્રધાનને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ કહે છે. એમાં ઉત્તર પક્ષમાં રામાનુજાચાર્ય જવાબ આપે છે કે ભાઈ એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં સત જે છે તે બ્રહ્મ જ છે, પણ એટલે યતોવા ઈમાની ભૂતાની એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ જે છે તે બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય બીજા કોઈમાં એ અર્થ બેસતો નથી. ગઈકાલે આપણે જોતા હતા કે ભાઈ તત્વમસી એમ સદાત્મકતાનું અનુસંધાન ઉપદેશીને એની નિષ્ઠાવાળાને બ્રહ્મ સંપત્તિરૂપ મોક્ષ મળવારૂપ દેહપાત જેટલો જ વિલંબ રહે છે એમ નીચેની શ્રુતિમાં ઉપદેશ કર્યો છે. એટલે કે સત તારો આત્મા છે એ રીતનું અનુસંધાન, જ્ઞાન, સ્થિતિ, નિષ્ઠા. નિષ્ઠા એટલે સ્થિતિ, જ્ઞાન, ભક્તિ, ઉપાસના, સર્વ એકાર્થ જે છે તે. એટલે આ બધું કરે એવી નિષ્ઠાવાળો જે હોય એને મોક્ષ મેળવવામાં કેટલો છે તો દેહપાત જેટલો વિલંબ રહે છે. તસ્ય એ શ્રુતિ આ છે, તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષય અથ સંપત્સ્ય. અને એટલી જ વાર છે જ્યાં સુધી એ દેહથી છૂટ્યો નથી. દેહથી છૂટે છે એટલે તુરત એ બ્રહ્મને પામે છે. એટલે જેને ભગવાનને વિશે નિષ્ઠા છે, ભગવાનની ઉપાસના કરે છે, બસ એનું શરીર છૂટે એટલે એ સીધો ભગવાનને પામે છે, ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવા કરે છે. અત્રે જો પ્રધાનરૂપી અચેતન કારણ ઉપદેશ્યું હોય તો તદાત્મકતાનું અનુસંધાન મોક્ષનું સાધન છે એમ ઉપદેશ બંધ બેસે નહીં. એ પ્રધાન નામનો અચેતન પદાર્થ પોતાનો આત્મા છે એવું જ્ઞાન. એટલે જો એવું જ્ઞાન હોય કે એ પ્રધાન નામનો અચેતન, કારણ કે પ્રધાન તો માયા છે, જળ છે, અચેતન છે. હવે જો તમે એને તમારી અંદર આત્મા તરીકે એટલે આત્માના આત્મા તરીકે માનો તો એ માયા દ્વારા તો એના જ્ઞાન દ્વારા તો કંઈ કોઈનો મોક્ષ થતો નથી, કારણ કે એ તો ઉપદેશતા જ બને એવું પણ નથી. અને પરમાત્મા જે છે તે તો ઉપદેશતા પણ છે અને ઉપાસ્ય પણ છે. તો એ પ્રધાનની તો ઉપાસના શક્ય નથી, એવું તો કોઈ જગ્યા પર કહ્યું નથી કે પ્રધાનની ઉપાસના કરવી. એટલે એ વાત અહીંયા બેસતી નથી, કારણ કે એમાં મોક્ષનું સાધન બંધ બેસતું નથી. પછી એક આવ્યું યથા ક્રતુર અસ્મિન, એટલે યથા ક્રતુર અસ્મિન લોકે પુરુષો ભવતી તથેતઃ પ્રેત્ય ભવતી. એટલે જેવા ક્રતુવાળો એટલે ક્રતુ એટલે ઉપાસના, અનુસંધાન, નિષ્ઠા, જેવા ક્રતુવાળો એ પુરુષ આ લોકમાં હોય છે તેવો તે મરીને થાય છે. આપણે કહીએ એ પ્રમાણે જેવી ઉપાસના એવી એની મુક્તિ. સમજો, કોઈની જોડે કોઈ ઝઘડો નહીં કરવાનો. યાદ રાખજો, મેં એક પુસ્તક વાંચેલું, મને એનું યાદ નથી આવતું નામ. એમાં એણે લખનાર હતો ને બહુ ટેલેન્ટેડ વ્યક્તિ હતો, બહુ શોર્ટમાં એણે બુક બહાર પાડેલી અને એણે કહ્યું કે સામાન્ય રીતે દરેકમાં ધર્મો જે હોય છે ને તે 10-20% જ આમ તેમ થાય. ધર્મ બધામાં સરખા જ હોય. ભારતીય ઈશ્વરવાદની હતી, એનાથી પણ કોઈ એક નાની બુક હતી, બહુ નાની હતી, એણે બધા મતોનું અંદર નિરૂપણ કરેલું હતું. બહુ વર્ષો પહેલાં મેં વાંચેલી, 15 વર્ષ થઈ ગયા છે. એણે બહુ સરસ વાત કરેલી કે ભાઈ બધામાં ધર્મો સરખા જ હોય. બધા એમ કહેતા હોય સત્ય બોલો, બધા એમ કહેતા હોય કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા નહીં કરો, બધા એવું કહેતા હોય કે ભાઈ તમે એમ કહી કે ખુદ જીવો ઓરો કો બી જીને દો, બધા જ એવું કહેતા હોય કે ભાઈ તમારે એમ કહી કે જીવનમાં જે કંઈ પણ તમારું હોય તો સરળ બનો. એટલે કહેવાનું મન વચન કર્મથી જે કંઈ મનમાં હોય એ જ બોલો અને એ જ પ્રમાણે કર્મ કરો. બધાના ધર્મો મોસ્ટલી સેમ છે, ફરકતા પડે છે. તો ફરક એમણે બતાવ્યો. ફરક આખી દુનિયામાં દરેક ધર્મોમાં, દરેક મતોમાં ઉપાસનાનો પડે છે. કે ઉપાસના પહેલાં કોની કરવી એમાં પડે છે, ઉપાસના કેવી કરવી એમાં પડે છે, એ જેની ઉપાસના કરે છે એને સાકાર માને છે, નિરાકાર માને છે, એમાં પડે છે તફાવત. અને જેવી જેની ઉપાસના બસ એવી એની મુક્તિ. નિરાકારવાળાની ઉપાસના કરશે જે નિરાકાર બ્રહ્મની, તે નિરાકાર બ્રહ્મમાં લીન થશે. સાકારની ઉપાસના કરશે તો એમાં લીન થશે. અહીંયા ફક્ત સાકાર તરીકે, માધ્યમ તરીકે મૂર્તિને માને છે, એનું ધ્યાન સ્થિત કરવા, અને એ સ્થિર થઈ જાય કે સ્થિત થઈ જાય એક જગ્યા પર, પછી એ મૂર્તિને ગૌણ માનતો હોય તો એ પછી એ પ્રકાશની ઉપાસના કરવાવાળો જ ઓરિજિનલી, તો એ પ્રકાશમાં જ લીન થશે. કારણ કે અહીંયા તો એ ધ્યાન મૂર્તિનું એટલે કરતો હતો કે એનું ચિત્ત સ્થિર થાય. બાકી એની ઉપાસના સાકાર બ્રહ્મની એટલે સાકાર સગુણ સાકારની નથી, એમ સમજો. એટલે જેવી તમારી ઉપાસના એવી તમારી મુક્તિ. એટલે એમાં બહુ કોઈની જોડે બાજવા જવું નહીં.
એના સંપ્રદાયમાં એના મતમાં જે પ્રમાણે એની ઉપાસના એ પ્રમાણે એ મુક્તિ માને. તમે એને ગમે એટલું મનાવવા જાઓ એવું કોઈ માનવાનું નથી. એનું છોડીને કંઈ તમારામાં હોવાનું નથી. કારણ કે એની ગરથૂઠીમાં જે છે એ ગરથૂઠીમાં જે હોય તે મરે ત્યાં સુધી રહેવાનું છે અને મર્યા પછી પણ એની એવી જ ગતિ થવાની છે જેવું એ માને છે. અરે આપણા એક સંપ્રદાયમાં 70-80% લોકો નહીં માનતા શાસ્ત્રોની વાત, તો પછી બીજા કાં માનીને આપણું ઊંધું વળી જવાના? એના પૂર્વજન્મની એ પ્રમાણેની કર્મ, એમાં આસક્તિ બાસક્તિ કંઈ નહીં, એને એ પ્રમાણે કર્મ કરેલા, એનો સંગ એવો. ભગવાને કહ્યું ને 8 જે છે એને જેવા સેવે એવો જીવ થાય. દેશ, કાર, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, શાસ્ત્ર, આ 8ને તમે જેવા સેવો એવા તમે થાવ. મેં તમને શું કહ્યું, બધા મત જે છે ને તે પોતપોતાની રીતે બધા શ્રુતિઓના પ્રમાણે જ આપે છે અને બધા મત પોતપોતાનો સિદ્ધ કરે જ છે અને બીજા એનું ખંડન કરે છે. બસ તમે તમારું પકડીને બેસી રહો, પેલાનું પકડીને બેસી રહ્યો, તમે એમાં હો ને તમને એની ખબર પડે, તમે બીજાનું ખંડન કરતા હોય તો તમને એ મત સાચો લાગે, તમે અહીંયા છો તો તમને તમારો મત સાચો લાગે. આ એવી વાત છે. એટલે તમારે તમારી જાતને નસીબદાર ભાગ્યશાળી માનવાની અને તમે આ જે પકડેલું છે પકડી રાખવાનું, વિશિષ્ટાદ્વૈત વેદાંત. બીજી બહુ ચર્ચામાં કોઈની જોડે ઉતરવું નહીં. પછી આપણા હાલ એમ કહીને આપણે જ સાચા, આપણે જ સાચા, પેલો કહે કે તમારા ભગવાન ખોટા, પેલો કહે કે ચૈતન્ય મહાપ્રભુવાળો કહે કે અમારા ભગવાનની વાત કરી જ. કળિયુગમાં જે એમ કહે કે આવશે તો અમારા ઈષ્ટદેવને ભગવાન કહેલા છે. બરાબર છે. પેલા વલ્ભાચાર્યવાળા તો ચોખ્ખું કહી કે ભાઈ અમારા જે વલ્ભાચાર્ય જે છે એને શ્રી કૃષ્ણ ભગવાનનો બીજો અવતાર કહે છે, તો એ લોકો એનું કહે. આપણે કહીએ કે આપણા ભગવાનની વાત કરેલી, તો હવે કોણ સાચું ને કોણ ખોટું આમાં? ચાલો આપણે કહીએ કે આપણે સાચા. હવે રાજસ્થાન જાય તો કે રામદેવ પીર શ્રી કૃષ્ણનો અવતાર છે. તો હવે તમે કોને કેવું ખોટા, કોણ ખાય? એટલે લોકોને ખોટા કરવાના ચક્કરમાં કંઈ પડવા જેવું નથી. એ બધો ટાઈમનો બગાડ છે. તમને એમાં ઉદ્વેગ થશે, તમે તમારો સમય પૂરેપૂરો કાઢશો, તમે પૂરેપૂરી નિષ્ઠાથી કામ પણ કરશો, તમે પ્રામાણિક પણ હશો, તમે કદાચ પ્રમાણ બી સાચા શોધીને લાવશો પણ સામેવાળો માનવાનો છે. બહુ સિમ્પલ વાત કરું, ગ્રહસ્થાશ્રમમાં તમારી પત્ની જે હોય છે તે 100માંથી 99 વખત ખોટી હોય છે, તમે 99 વખત સાચો હો. બરાબર છે. એ તમારું કહેલું માને જ તો પણ તમારી ઘરવાળી નહીં માનતી તો બહારવાળાના ગીત ગયા કરો. સમજા મારી વાત? આવી વાત છે. કારણ કે એમાં એને મમત્વ હોય ને, તમે સમજો, તમને જેમ તમારા સંપ્રદાયને ઈષ્ટદેવનું મમત્વ હોય ને તમે એના દ્વારા મોક્ષ માનેલો છે તો તમને એનું મમત્વ હોવાનું 100%. તેમ એને એના સંપ્રદાયને એના ઈષ્ટદેવનું મમત્વ ન હોય, પછી તમે ધડામ દઈને કહ્યું તારું બધું ખોટું છે, તો એક અત્યાર સુધી મેં જે કર્યું તો બધું ખોટું કર્યું, તો એ માનવાનો છે? આપણાવાળા માને છે? અમે સ્વામિનારાયણને જેવા જાણીએ એવા તમે નહીં જાણતા, એ લોકો તો એવું જ કહી જ ને. તમારા પુણ્યનો ઉદય નહીં થયો તો એવું જ કહી જ ને. એ લોકો માને છે? શાસ્ત્રના આટલા બધા પ્રમાણ આપે તો પણ માને છે? કેમ? પૂરું થઈ ગયું. હવે દેશ, કાર, મંત્ર, દીક્ષા, શાસ્ત્ર, ક્રિયા, સંઘ, તમે જે સેવો ને એવા તમે થઈ જાઓ. એ લોકોએ જે સેવ્યા એટલે એ લોકો એવા થઈ ગયા. હવે તમે જેને સેવો તો તમે આવા થાવ. એટલે તમને જે મળ્યું એ સાચું જ છે, એમાં નિષ્ઠા રાખવાની, પણ બહુ એવો આગ્રહ નહીં રાખવાનો કે હું જે માનું તે બધા માનતા થઈ જાય. બરાબર? નહીં તો તમારું મગજ બગડશે. હું એટલે પેલું ગ્રુપ રાત્રે બહુ જોઈન નહીં કરતો. અમુક વખતે હું 1-2 સેકન્ડ માટે જોઈન કરું છું, ગઈકાલે પણ કરેલું, પણ પછી એકનું એક જ ચાલ્યા કરે છે. એમાં 12 વાગ્યા સુધી એકને એક જ ટોપિક ચાલે છે, સમજો. એટલે પછી મને એમ થાય કે યાર એકને એક કેટલી વાર સાંભળવાનું? 1995થી સાંભળીએ છીએ, હવે કેટલું સાંભળીએ એને? બરાબર છે. હવે એમાં તો બધા જે છે તે બધા એક સરખી જ ઉપાસનાવાળા છે, તો કોઈ બહારનાને તો સમજાવવાનું નથી. તો પછી એ 12 વાગ્યા સુધી એ સાંભળવાનું એકલું, તો મને મારાથી ટુ મચ થઈ જાય છે, મારાથી હવે એ સહન નહીં થતું. એટલે મને એકનું એક પેલું ચાલ્યા કરે છે વર્ષોથી. એટલે મને એવું થાય કે હવે એને મુખ શાંતિ દે, એના કરતાં માળા ફેરવો, ભજન કરો. બરાબર? હા, જે નવા છે જેને જાણવું છે એના માટે એ બરાબર છે. અને જાણવું હોય તમારે તો બોચાસણ બંધનો હતેથી ઇતિહાસ આખો વાંચી લેવું, આપણું અવતારવાદ વાંચી લેવું, સત્સંગી જીવન આપણું ચાલેલું જ છે હમણાં, અને આ લખાઈ છે, રોજ વાંચો, ક્લિયર કરતા જાઓ. વચનામૃત તમે રોજ એક વાંચતા હો તો એને શિક્ષાપત્રી અર્થદીપિકા, તમારો નિશ્ચયમાં કોઈ ઉણપ રહી નહીં. આટલું પકડી રાખો તો બીજું કંઈ વાંચવાની જરૂર નથી, આટલું પૂરું કરી નાખો. પછી આરામથી તમારે જેટલું રોજના નિયમ પ્રમાણે જે વંચાય એ વાંચો, પણ પહેલાં આટલું કન્ફર્મ કરી નાખવાનું એટલે નિશ્ચય પાકો થઈ જાય. પછી તમારે ભૂમિકા પકડવાની કે આધ્યાત્મિક તત્વાખ્યાન આ બધું પછી પકડવાનું, કારણ કે એ તત્વજ્ઞાન છે કોર. શ્રીભાષ્ય પણ એ પછી પકડાય, પણ પહેલાં આટલું તમને સંપ્રદાયનું તો ખબર હોવી જોઈએ કે તમારો સંપ્રદાય તમારા ઈષ્ટદેવ શું કહેવા માંગે છે. એટલે સત્સંગી જીવનના 5 પ્રકરણ બહુ જરૂરી છે. બરાબર?
બાકી આ નોમ છે ને એમાં કંઈ ઝઘડો કરવાની કંઈ જરૂર નથી. નોમનો ઉપવાસ કંઈ કમ્પલસરી નથી, ભગવાનને રાજી કરવા છે. એટલે કરો તો ભગવાન રાજી થાય. હવે તમે બુધવારે કરો કે ગુરુવારે કરો, એમાં કંઈ બહુ આકાશમાંથી કંઈ તારા નીચે નહીં પડી જવાના ને તમે કંઈ જમીનમાં હાથમાં તમારા કંઈ તારા નહીં આવી જવાના. ઉપવાસ કરવાનો છે, ભગવાન રાજી થાય છે. પછી તમારી બહુ ઈચ્છા હોય તો બંને દિવસે કરી દેવાનો ને પછી 11 સુધી ખેંચી જ નાખવાનું ને રવિવાર બી પછી હું કામ બગાડો, 5 ઉપવાસ એક સાથે કરી દેવાના એટલે કામ પૂરું થાય તમારું. બરાબર? એટલે પછી બહુ આગ્રહ હોય તો એવું કરી દેવાનું. આમ બી ચાતુર્માસ બેસે જ છે ને, 5 દિવસ પહેલાં ચાતુર્માસ માની લેવાનો, 5 દિવસ વધારે ચાલ ભાઈ. એટલે એ બધી ચિંતા, એટલે હું શું કહેવું છું, આ બધી જે ક્રિયાત્મક બાબત હોય ને એમાં બહુ લાંબુ ટૂંકું મગજ નહીં દોડાવવાનું. એમ તમે સમજો, એમાં બહુ મગજ નહીં દોડાવવાનું એને બહુ ખેંચ નહીં કરવાનું. પેલો કંઈક આમ ને પેલો કંઈક. હવે 11 હોય તો વાત અલગ છે, કારણ કે એમાં કન્ફર્મ ઉપવાસ છે, એમાં મગજમારીવાળું છે એટલે થોડુંક કે દસમના વેદવાળી થાય નહીં એટલે નહીં જ થાય. બરાબર છે? હવે આમાં તો અષ્ટમીના વેદવાળી બી થાય છે, તો પછી કાં મગજમારી કરવાની? જે હોય તો અષ્ટમીના વેદવાળી કાલની છે તો કરી નાખવાની. હવે એમાં હું બહુ મગજમારી થાય. પરમ દિવસની જેને કહ્યું તો એ પરમ દિવસની કરે. પેલો કંઈ કે રઘુવીરવાળીમાં પરમ દિવસે કરવાના તો ભાઈ તું પરમ દિવસની કર. બરાબર છે? તું કંઈ નકોરી તો કોઈ નોમ કરતું નથી, બધા ફરાર ઝાપટીને જ કરે છે. તો પછી હવે એમાં એટલું બધું લોહી કા પીવાની વાત કરે છે? ચાલો, એટલે જેવા ક્રતુવાળો એટલે ઉપાસનાવાળો હોય, સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરો. ગધડા મધ્યનું 13મું વચનામૃત વાંચો, ગધડા મધ્યનું 14મું વચનામૃત વાંચો. ભગવાને સ્વરૂપ નિષ્ઠાનું કેટલું મહાત્મય કહ્યું છે. તમને થાય કે આ વાસુદેવભાઈ કેમ આટલા બિંદાસ છે, એને તમે જોજો કોઈ દિવસ મને આ બધી બાબતમાં કોઈ બહુ ચિંતા દેખાય જ નહીં તમને. એનું કારણ શું છે? હું પાછળ પડેલો છું સ્વરૂપ નિષ્ઠા પાછળ. સમજો, આ જે ક્રિયાત્મક રીતે જે કંઈ કરવાનું હોય ને, આ કરવાનું, આ નહીં કરવાનું, એ ખાલી બસ આ કરવાનું છે, આ કરી નાખવાનું. એની પાછળ હું બહુ મગજ નહીં દોડાવું, કારણ કે એ બધી ક્રિયા છે. મુખ્ય વસ્તુ શું છે? ભગવાનનો નિશ્ચય, સ્વરૂપ નિષ્ઠા. એ પરમાત્માના સ્વરૂપને ઓળખવાનું છે. આપણે અહીંયા બેસીએ કેમ છે? ભગવાનના સ્વરૂપને ઓળખવા. અને એ સ્વરૂપને ઓળખીને એની ઉપાસના તમારે આઠે પોર આનંદમાં રહીને કરવાની છે. મુખ્ય ધ્યેય આ છે. આ ઉપવાસના આ બધું આપણે એટલે કરીએ કે એનાથી આપણા ઇન્દ્રિયો અંતકરણ જે છે ને એ નિયમનમાં આવે અને તમને એ તમારી ઉપાસનામાં કે સ્વરૂપ નિષ્ઠામાં મદદરૂપ થાય. બસ એટલું જ છે એનો રોલ, એનાથી વિશેષ કોઈ રોલ નથી. સમજી ગયા મારી વાત? એટલે એમાં કંઈ બહુ મોટું આમ પેલું મગજ પર લઈને ફરવા જેવું નથી. બરાબર? ચાલો, એટલે જેવા ક્રતુવાળો એટલે ઉપાસનાવાળો એ પુરુષ આ લોકમાં હોય છે તેવો મરીને થાય છે. અહીંયા જેવી તમે ઉપાસના કરો, સાકારની કરો, તમે કેવું ભાઈ 121માં શ્લોકમાં આપણી મુક્તિ કઈ છે? કઈ મુક્તિ કઈ છે? બોલ. શિક્ષાપત્રી 121મો શ્લોક. કઈ મુક્તિ કઈ છે? કેવી મુક્તિ કઈ છે? બોલ. ઊંઘ્યા કરવું છે શાંતિ અહીંયા બેઠા બેઠા? બોલો મુકુંદાસ, 121માં શ્લોકમાં કઈ મુક્તિ કઈ છે આપણી? હા, પછી કાંટે ને તલવાર કો કાટ દિયા. 121માં જ બોલ્યા. ના, બ્રહ્મરૂપ નહીં બોલ્યા. બરાબર બોલ્યા, આખો શ્લોક બરાબર બરાબર 100માંથી 100 માર્ક. પણ બ્રહ્મરૂપનો તો બરાબર જ છે, બ્રહ્મરૂપ તો થવું જ પડે. એકદમ પરફેક્ટ બોલ્યા, 100માંથી 100 માર્ક. कांटे ने तलवार को काट दिया, 2 आदमी और 100 गोली बना मारकर जो काम नहीं हो सकता वो काम आपने कर दिया. मस्त काम કર્યો એને. અને જો સ્વરૂપ નિષ્ઠા દ્રઢ છે, મુક્તિનો શ્લોક યાદ છે, માલ મુદ્દામાં હોશિયાર છે, બાકી ભલે ઊંઘ્યા કરે છે. તમને બધી ગામની પંચાયત બહુ હોય, આને પણ બહુ છે ને તને તો છે જ, એ તો તને ખબર જ છે. આને આમ કર્યું ને પેલા એમ કર્યું, આ ઊંઘ્યા જ કરતો હોય આખો દિવસ, એને મુદ્દા માલની ખબર છે. ગામ પંચાયત નહીં કરવાની, આપણે શું લેવા દેવા, તેલ પીવાઈ જાય. સમજી ગયો? તને બી છે એ આદત ગામ પંચાયત કરવાની. મંદિરમાં રહીને સૌથી જો મોટું કોઈ પાપ થતું હોય ને તો યાદ રાખજો, ગ્રામ્ય વાર્તા. મંદિરમાં આ બહુ મોટું ન્યુસન્સ છે. મજાક મસ્તી બે ઘડી અલગ વાત છે, પંચાયત નહીં કરવાની કોઈની. પેલા આમ કર્યું આનું અમારી ગોસિપ્સ નહીં કરવાની, કોઈ જગ્યા પર નહીં કરવાની. જો તમારે ઝઘડા લફડા તંટાથી બચવું હોય અને તમારે તમારા લક્ષ્ય પર કામ કરવું હોય ને તો બીજાની વાત કરવાની બંધ કરી દેવાની, કોઈની વાત નહીં કરવાની. તમે એક ધ્યેય રાખો કે મંદિરે આવું છું તો આટલું સેવા કરવાની, આટલી માળા ફેરવાની, આટલા એ ધ્યેય પર ચાલ્યા કરશો ને સમય નીકળી જશે. હું મસ્તી મજાક બી ક્યારે કરું ખબર? મારો મૂડ નહીં લાગતો એવું હોય, જરા તબિયત નહીં બરાબર હોય, નાક બંધ એવું હોય ને એટલે હું બીજાની હરી કરું જરા, પણ એ બી 2-5 મિનિટ, વધારે નહીં કરું. પછી મારું કામ કરવા માંડું, પછી અહીંયા આવું એટલે સિરિયસ થઈ જાઉં, પછી મજાક નહીં કરું. કેમ? મને ખબર છે કે હું અહીંયા કેમ આવેલો છું. સમજો,
સમજાવવામાં મજાક અલગ વાત છે, પણ મારે મારું કામ કરવાનું છે, મને પૂરેપૂરું ખબર છે ગંભીરતાથી. બીજાની ચિંતા નહીં કરવાની આપણે. એક વાત તમને કહી દઉં, ખોટું નહીં લગાડતા. જે માણસનું એજ્યુકેશન ઓછું હોય ને, ભણતર ઓછું હોય ને, એને ગ્રામ્ય વાર્તામાં બહુ મજા આવે. ગામડાના માણસ આપણે ગગા લાગે ને, ગામડા માણસને અહીંયા બેહાડજો અને એને કહેજો તમારા ગામમાં કેટલી વસ્તી, આટલું જ પૂછજો ખાલી. પછી એ પગ પર પગ ચડાવીને જે ચાલુ કરશે ને, બોલતા પોપટ, કેસેટ ઓન થઈને સ્વિચ બંધ જ નહીં થશે અડધો કલાક સુધી. ખાલી આટલું જ પૂછજો તમારા ગામની કેટલી વસ્તી, એટલે ચાલુ. પછી કહેવાનું સરપંચ કોણ હતું, એટલે પેલાને તો પછી માં કાકા સરપંચ, આમ તેમ. પછી તો મજા આવી જાય તમને, અડધો કલાક નીકળી જાય તમારો. સાચી વાત ને અશોકભાઈ? એ લોકોને બહુ મજા આવે એમાં. અને અહીંયાનો જે પ્રોફેશનલ કોર્પોરેટ કલ્ચરનો માણસ હોય ને, તમે એને પૂછો ને કે આ માણસને મળવું છે, એટલે તરત કહી દે રાઇટમાં 3જી ઓફિસમાં ચાલ્યો જા. તમે હે રાઇટ 3rd નંબર, આટલું જ બતાવશે અને ચાલ્યો જશે સીધો. એને લેવા દેવા જ નહીં. સમજી ગયા? એટલે મુદ્દો તો મુદ્દો વાત કરો, શબ્દમાં પતતો હોય તો શબ્દની જ વાત કરો, અને બીજા વિશે ચર્ચા કરવાની જ નહીં. કોણ શું કહે છે ખોટું નહીં લગાડવાનું. સાચી વાત છે. ભણેલા નહીં હોય આ બધાની અમે જોઈ છે. મારા પપ્પાને બી બહુ ગમે આવું. હું અહીંયાથી જાઉં ને પણ મારા બાપા બી બહુ કહી કોણ આવેલો, હું કરેલું, આમ તેમ. મારા બાપાને બી બહુ ગમે આવું બધું. પેલો પિયુષ આવે ને એની યારે બી ખપામાં પપ્પા, તારો આ કોણ શું કરે, પેલું હું શું કરે. મેં તમે એની જોડે જવાના જ હમણાં, તમને કેમ આટલી ચિંતા છે? મને પર ગરમ બી થાય જરા અકળાય, પણ હવે એ તો બટ નેચરલ છે કે મારી પર બધા ગરમ થવાના જ છે, એટલે હું હવે બહુ એનાથી હલતો નથી. ચાલો. એવી શ્રુતિ જે માટે જે પુરુષની અચેતન પ્રધાનમાં નિષ્ઠા હોય તે અચેતનપણાને જ પામે. આવી ગયું? તમારી જેવી નિષ્ઠા તમે એમાં જ પામો. તમારી અચેતન પ્રધાનમાં નિષ્ઠા છે એટલે તમારી માયામાં નિષ્ઠા છે તો તમે માયાને પામશો. હું નહીં કહેતો, સત્સંગમાં ભગવાન હાજર છે. તમારી માયાની વાતમાં રસ છે તમને, અને માયામાં નિષ્ઠા છે તો તમે માયાને જ મળશો. તમને ભગવાનમાં રસ છે, ભગવાન સંબંધી વાતચીત સત્સંગ કરવામાં, તો તમે ભગવાનને પ્રાપ્ત કરજો. તમારી જેવી ઉપાસના, જો તમારી આવતીકાલ કંઈ નથી, તમારી આજ જે છે ને એ જ તમારી આવતીકાલ છે. તમે આજે જે કરો છો એ જ તમને કાલે મળવાનું છે, યાદ રાખજો. તમે આજે પૈસાની ઉપાસના કરો તો તમને ગેરંટેડ પૈસા મળશે. તમે આજે માયાની ઉપાસના કરો ગેરંટેડ તમને માયા મળશે. તમે ભગવાનની ઉપાસના કરો તો તમને ગેરંટેડ ભગવાન મળશે. તમે ચિંતાની ઉપાસના કરો તો તમને ચિંતા મળશે. અમે બિંદાસની ઉપાસના કરીએ તો અમને બિંદાસ મળશે. સમજા મારી વાત? ચાલો. અને હજારો માતા પિતા કરતાં પણ વધારે હેતાળ એવી જે શ્રુતિ તે ત્રિવિધ તાપની પીડાનું કારણ એવી જે જડતા, એ જડતા પામવાનો ઉપદેશ કરે એ બનવા જોગ નથી. કોઈ પણ શ્રુતિ તમને જડતાને તમે પામો એટલે પ્રધાનને પામીને તમે જડ બની જાઓ એવી વાત કોઈ પણ શ્રુતિ કરે નહીં. બરાબર? શ્રુતિનો ઉદ્દેશ કોઈ દિવસ એવો હોય જ નહીં કે તમે જળ જે છે એ જળ વસ્તુ જે છે એનું એમ કંઈક અનુસંધાન રાખીને એની ઉપાસના કરો ને તમે જડતાને પામી જાઓ. આપણે તો પરબ્રહ્મ પરમાત્મા જે સૌથી મોટા ચેતન છે એની ઉપાસના કરવાની જ ને. આપણે આપણામાં જે અત્યારે તિરોધાન પામી ગયેલા આપણા જે લક્ષણો કે ગુણો જે છે એને પાછા પ્રાદુર્ભાવ પમાડવાના છે. 6 જે લક્ષણો 6 ઉર્મિઓથી પર થવાનું છે. અને અસ્ત ગુણ જે છે તે આપણે આપણા પ્રાપ્ત ક્યારે થશે? જ્યારે ભગવાનની ઉપાસના કરશું. ઉપાસના વગર આપણા અસ્તગુણ નહીં પ્રાપ્ત થશે. આપણામાં અત્યારે જે આ જડતા જે છે ને, આ જેટલી થોડી ઘણી જડતા બધામાં જ છે આપણામાં. એ જડતા કોને લઈને છે? એ માયાનું અનુસંધાન રાખવાથી થઈ છે. સમજો? 4 કલાક ઊંઘીને જે લોકો ફ્રેશ રહીને કામ કરી શકે છે, 3 કલાક 3.5 કલાક યોગી ઊંઘે જ ખાલી અને આખા રાજ્યને સંભાળે છે 10 વર્ષથી, તો એ કેવી રીતે? ભાઈ એ ચેતનની ઉપાસના કરે છે એ લોકો બધા, માયાની ઉપાસના નહીં કરતા. તમને યોગીનું કોઈ લફડું કે તંતુ કે એવું કંઈ સંભળાય જ કોઈ દિવસ? કેમ? એ લોકો જડ એવી માયાની પાછળ નથી, ચેતનની ઉપાસના કરવાવાળા છે બધા. મંડેલા છે બધા દેશ સેવાની અંદર. તમે સમજો, યોગી કે મોદી એના કેરેક્ટર પર કોઈ દિવસ કોઈ આંગળી ઉઠાવી શકે જ? કેમ? આટલા વર્ષોથી એ લોકો રાજનીતિમાં છે
તો એ બંનેના કેરેક્ટર પર બીજા ભલે કોઈ નેતા ગમે તે કહેતા હશે કે ચોર હશે, મારી નાખતા હશે, ક્રૂર હશે, લોકોને ફોડી નાખે જેવી રાજનીતિ, બધી વાત સાચી, એના કેરેક્ટર પર કોઈ આંગળી ઉઠાવી શકે જ કેમ? એ લોકો માયાની પાછળ નથી, તમે સમજો. એ લોકો 3.5-4 કલાક ઊંઘીએ અને નિદ્રામાં એટલું કામ કેમ કરી શકે છે? આપણાથી થાય? આ ઊંઘ આવે, ઝોલા આવે ને એ પણ પાછા ડિસિઝન મેકિંગ જે જગ્યા હોય તે જગ્યા પર એ લોકોના નિર્ણયની આખા સ્ટેટને, આખા દેશને અસર થતી હોય તો કેવી રીતે કામ કરી શકે આટલું બધું? સમજો કેમ? એ લોકો ચેતનવંતું પોતાનું શરીરને રાખવા માટે યોગ કરતા હોય. જળ શરીર ક્યારે થાય? નિદ્રામાં જળ થઈ જાય ને આપણું શરીર, તો એ લોકો એ શરીર જળ ઓછામાં ઓછો સમય રહે એના માટે પ્રયત્નશીલ રહેતા હોય, યોગ કરતા હોય. પેલા આ હઠયોગ કરે છે, આ યોગી નાથ સંપ્રદાયવાળા હઠયોગ કરે બધા. એટલે 3.5-4 કલાકમાં એ લોકો ફ્રેશ થઈ જાય, પછી 20 કલાક કામ કરી શકે એટલી કેપેસિટી હોય એ લોકોની. નરેન્દ્ર મોદી જોડે અહીંયા અમદાવાદમાં અમે લોકો એક કામ માટે લાઈક એ હતું એમાં જવાના હતા, તો કંપનીના જે પેલા ડેલિગેશન આવે ને એ 2 ડેલિગેશન આવે ને મોદી એકલો જ બેસી રહી. મોદીની ટીમ બી એ ટીમ ને બી ટીમ હોય, રાત્રે પછી બીજી ટીમ બદલાઈ જાય, મોદીને થાક નહીં લાગી, એ બેસી રહી ત્યાં ને તે. એ પેલા લોકોને આમ ઈશારો કરે એટલે પેલા લોકો ઉલકી જાય, બીજા આવે, એટલે કંપનીના માણસો બી થાકી જાય. રતન ટાટા આપણે એમ માનીએ બિઝનેસમેન, આર્સેલર જોડે જ્યારે એણે કોન્ટ્રાક્ટ કરેલો પેલી ઇંગ્લેન્ડની કંપની જોડે, 72 કલાક એક માણસ એ જાગેલો ને ત્યારે એની ઉંમર 70+ હતી રતન ટાટાની. કેટલા કલાક? 72 કલાક. અને આખા ભારતના 40 જે પેલા ટોપ ક્લાસ આયરા પેલા એ કહેવાય ને સીએ કે સીએસ કંપની સેક્રેટરી, એ કંપની સેક્રેટરી 40 કે 50 એણે બેસાડેલા ત્યાં. આની આ બધી વસ્તુ કેવી રીતે એક એક કરીને લેવી, યાદ કરવા માટે. હવે 72 કલાક તો એ ભાઈ જાગ્યા અને એક કરીને બધા ડોક્યુમેન્ટ્સ ત્યાંથી મંગાવી અને સાઇન કર્યા. પણ પહેલાં એની એક્સરસાઇઝ કેટલી મોટી હશે, કેટલા કલાકની, ત્યારે આખી કંપની એણે લીધી અહીંયા. સમજો, એટલે એને ટેક ઓવર કરી નાખી. 72 કલાક એટલે 3 રાત આખી એ જાગેલો. પછી અમે અમારા એક સુરાના કરીને દવાની કંપનીના એને જોયેલા અમે, 48 કલાક એ માણસ બી જાગેલો, ત્યાં ને ત્યાં જ બેઠેલો હતો. 48 કલાક ત્યાંથી ખસેલા જ નહીં એ ભાઈ. જમવાનું બમવાનું બધું ત્યાં જ, આખા ઇન્ડિયાની આખી મિટિંગ કરેલી. 48 કલાક સુધી એ માણસ ત્યાંનો ત્યાં જ. બીજા બધા જે કોઈ એમ્પ્લોય હતા તે કંઈ ઊંઘવા જવો દે, આમ તો પેલો કંઈ ઊંઘવાની વાત નહીં કરતો, સ્ટેટ પોતે જ બેઠેલા જ, તો તું તારી કાં ઊંઘવાની વાત કરે? એટલે રાઉન્ડમાં જે મિટિંગ ચાલે બધાને બોલાવીને, એ 48 કલાક સુધી મિટિંગ ચાલી અમારી સરંગ. એટલે આજે સવારે 9 વાગે બેઠા તો કાલે સવારે 9 વાગે બી ને પરમ દિવસે સવારે બી, એમ એવી રીતે ચાલ્યા જ કરી મિટિંગ, નો બ્રેક. સમજો, એટલે કોઈ માણસ મોટો માણસ એમને એમ નહીં બનેલો હોય, આપણે એમ કે એમ નહીં બનેલો હોય, એનામાં એવા લક્ષણ હોય. બરાબર? એટલે જડતાની તમે ઉપાસના કરો તો જડ થઈ જાઓ. તો કોઈ વ્યક્તિ એવું તો ઈચ્છે જ નહીં ને કે હું જડ થઈ જાઉં, તો કોઈ પ્રધાન એવી માયાની ઉપાસના તો કરવાનો નથી ને, એટલે એવું તો શ્રુતિ કહે નહીં, એવું અહીંયા કહે છે. વળી પ્રધાન કારણવાદીઓ પ્રધાનમાં નિષ્ઠા રાખવાથી મોક્ષ થતો સ્વીકારતા પણ નથી. હવે જે પ્રધાનવાળા છે તે પણ પ્રધાનમાં નિષ્ઠા રાખવાથી મોક્ષ થાય એવું સ્વીકારતા નથી. હવે એ લોકો જ નહીં સ્વીકારતા તો પછી એ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય યતોવા ઈમાની ભૂતાનીમાં પ્રધાન જે છે એને જગતનું કારણ કહ્યું એ કેવી રીતે મનાય? બરાબર? કારણ કે એમાં તો જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જે કરનાર છે એ જ મુખ્ય છે અને એ જ સત છે અને એની જ ઉપાસના કરવાનું કહ્યું છે. કારણ કે પહેલું અથાતો બ્રહ્મ જિજ્ઞાસામાં જે આવે છે તો એ કોની ઉપાસના કરવાની? તો એની. કોણ? તો પછી એ પેલો યતોવા ઈમાની ભૂતાની, જન્માદ્યસ્ય યતવાળો. બરાબર છે? તો હવે એ જન્માદ્યસ્ય યતમાં જે કહ્યું અને યતોવા ઈમાની ભૂતાનીમાં જેને સત કહ્યું, જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે એની ઉપાસના કરવાની, તો એ પ્રધાન હોય તો પછી એ જ પેલામાં કારણ થાય ને, તો એ પ્રધાનને કેવી રીતે ઉપાસના કરે તો એનામાં મોક્ષ કેવી રીતે થાય? એટલે એ શક્ય જ નથી. બરાબર? ચાલો, વળી નીચેના કારણથી પ્રધાન એ સત શબ્દનો અર્થ નથી. જો હવે પ્રધાન એ સત શબ્દનો અર્થ નથી, એ આવશે. શું લખ્યું? હેતત્વા વચનાચ, અને જે ત્યજવા યોગ્ય છે એમ કહેલું નથી તેથી. કારણ કે માયા કેવી છે? ત્યજવા યોગ્ય છે. ને આમાં શું છે? જે ત્યજવા યોગ્ય છે એમ કહેલું નથી. એટલે ભ્રમ જે સત્ય હોય તો એને ત્યજવા યોગ્ય નથી એવું કહેલું છે, એટલે એને ત્યજવાનું નથી. બરાબર છે? તો આમાં ત્યજવા યોગ્ય છે એવું નહીં કહ્યું. તો પ્રધાન હોય તો એને તો ત્યજવા યોગ્ય કહ્યું હોય ને, કારણ કે એ ભગવાન માયાનું જ્ઞાન છે. એ જ્ઞાન કેવું કહ્યું? ભૂમિકાને વિશે ત્યાજ્ય કહ્યું.
અને ભગવાન અને જીવનું જ્ઞાન કેવું કહ્યું? ગ્રાહ્ય કહ્યું. તો આમાં તો આખો એના બે એક સૂત્ર જ આવી ગયું, 1 1 8. શું? હે તત્વા વચનાદ્ય, વચનાચ્ય લખેલું છે, સોરી ધ્ય નથી. અને જે ત્યજવા યોગ્ય છે એમ કહેલું નથી. તેથી એટલે એ ત્યજવા યોગ્ય છે એવું નહીં કહ્યું, એટલે એ માયા હોઈ શકે નહીં, કારણ કે માયાનું જ્ઞાન તો કેવું છે? ત્યજવા યોગ્ય છે. ચાલો, જે જો સત શબ્દથી પ્રધાનનું કારણ તરીકે પ્રતિપાદન થતું હોય તો એને પોતાના આત્મા તરીકે ન જાણો એમ હે ત્યાજ્ય રૂપે જ મોક્ષની ઈચ્છાવાળો શ્વેતકેતુનો ઉપદેશ કર્યો હોત, કારણ કે જળને પોતાના આત્મા તરીકે જાણવો એ મોક્ષનું વિરોધી છે. આ શ્વેતકેતુ અને ઉદ્દાલક મુનિ જે છે ને એનો સંવાદ છે, બરાબર? હા, ઉપનિષદ કયું છે ગોપાલ? આપણે આગળ જોયેલું એ ઉપનિષદ ભૂલી ગયા. અહીંયા આપણે ઉપનિષદનું નામ બી ચલવું છે, છાંદોગ્ય જશે કદાચ. શ્વેતકેતુ અને શ્વેતકેતુ અને ઉદ્દાલક મુનિનો સંવાદ છે, અને એમાં આ પ્રમાણે મોક્ષને વિશે વાત કરે છે. ને એ કહે છે કે એને એ આત્મા જે છે તેનું જ્ઞાન જે છે એ તારા માટે મોક્ષ કરાવનારું છે. તો એ આત્મા કોણ? તો તારો આત્મા. તો તારો આત્મા કોણ? એટલે તમારી અંદર જે રહેલો જે આત્માનો આત્મા જે છે, ધારકપણે, નિયંતાપણે અને શેષીપણે, એનું જે જ્ઞાન છે તે શું છે? મોક્ષ આપનારું છે. અને એનાથી ઉલટું માયાનું જ્ઞાન જે છે તે કેવું છે? હેય, એટલે મોક્ષનું વિરોધી છે. તો એ હેય રૂપ છે, એટલે એને શું છે? એનો ત્યાગ કરવાનો છે, ત્યાજ્ય છે. ચાલો, પણ તેમ ન કરતાં ઉલટું એને પોતાના આત્મા તરીકે જાણો એમ ઉપાદેય એટલે ગ્રાહ્ય રૂપે નીચેની શ્રુતિમાં એનો ઉપદેશ કરેલો છે. તત્વમસી, તે તત્વમસી તે તું છે. તાસ્ય તાવ દેવ ચિરમ, એટલે એને એટલો જ વિલંબ છે. એને એટલો જ વિલંબ છે એટલે કેટલો વિલંબ? આ દેહપાત થાય એટલો જ એનો વિલંબ. કોને? જે પરમાત્મા તત્વને જાણે છે, જેને પરમાત્માનો નિશ્ચય છે એવો. મધ્યના 13મા પ્રમાણે, મધ્યના 14મા પ્રમાણે ભગવાનના સ્વરૂપ નિષ્ઠામાં જેને કોઈ ખામી નથી, જેને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા એકદમ દ્રઢ છે, એવો મધ્યના 13મા અને 14મા વચનામૃતમાં ભગવાને જે કહ્યું એ પ્રમાણે, મધ્યનું 9મું વચનામૃત એ પણ એવું જ છે સ્વરૂપ નિષ્ઠાનું. તો એવા જે કોઈ જે છે તેને અને ભગવાનમાં છેટું કેટલું છે? આ શરીરે એટલું. એનું શરીર પડશે તો એ 100% ભગવાનના ધામમાં જશે. 13મામાં તો ભગવાને ત્યાં સુધી કહી દીધું કે એને કદાચ નિર્માણ કે નિસ્વાદ કે નિષ્કામ વર્તમાન કે નિર્લોભ વર્તમાન પાડવામાં પણ કદાચ આમ તેમ રહી ગયો છે, પણ જો આવી સ્વરૂપ નિષ્ઠા હશે તો અંતે જતાં અમને એટલે ભગવાનને જ પામશે. સમજો? પણ એની સ્વરૂપ નિષ્ઠા એટલી દ્રઢ જોઈએ, બરાબર? ઘરે જઈને મધ્યનું 13મું વાંચજો. પછી અહીંયા ચલાવવાનું નહીં કહેતા, બહુ લાંબુ વચનામૃત છે, ચલાવવાનો 100% નથી, એ નક્કી કરીને આવેલો છું. કારણ કે તમને હું કહું છું તો ભાઈ એમને એમ જ આવી જાઉં છું, એટલે હું ચલાવવાનો નથી. પણ એના પ્રશ્ન 100% પૂછા 1-2 દિવસમાં, એમાં તમે શું વાંચીને આવ્યા, બરાબર? મોક્ષ કરવાની જવાબદારી તો તમારી પણ છે ને, મારી એકલાની તો નથી ને. તમારે તમારો મોક્ષ તો કરવાનો જ છે ને. રીત ભલે અલગ અલગ હશે, બરાબર છે ને? મધ્યનું 9મું, મધ્યનું 13મું અને 14મું આ 3 સ્વરૂપના વચનામૃત છે. 14માં તો એમ જ કહ્યું કે ગઈકાલે અમે જે કહ્યું એ પ્રમાણે સ્વરૂપ નિષ્ઠા હશે તો વાંધો નહીં આવે. એટલે ચલક વાંચવાનું તમારે 9મું ને 13મું જ છે, બરાબર? આમાં 9માં પણ 2 નિષ્ઠાની વાત છે, ધર્મનિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા. પણ 13મું જે છે ને એ બહુ આખું સ્વરૂપ નિષ્ઠાનું છે. એ આ ભગવાનના સ્વરૂપને ઓળખવાનું છે. 13માં જે પ્રમાણે કહ્યું એમાં તો બહુ જોરદાર કહ્યું છે. આ પ્રમાણે તમને જ્યારે થશે ત્યારે પંચવિષય જીતવાની પડે. અતિશય ઉત્તમમાં ઉત્તમ પંચવિષય અને અતિશય ઉતરતામાં ઉતરતા પંચવિષય બેઉ કેવા થઈ જશે? સરખા થઈ જશે. પ્યાર કિયા નહીં જતા હો જાતા, એવી વાત કરેલી અંદર. સ્વરૂપ નિષ્ઠા તમારી દ્રઢ હશે એ દિવસે પંચવિષય જીતવાની પડે, સહેજે સહેજે જીતાઈ જશે. એટલે 13મું વચનામૃત મધ્યનું બહુ જોરદાર છે. ને હું તો તમને કહું, જેટલા પણ વાર તહેવાર આવે ને એમાં મધ્યનું 13મું એકવાર વાંચી લેવાનું. બેસતા વર્ષે 100% વાંચવાનું. પ્રથમનું 18મું, મધ્યનું 13મું, મધ્યનું 9મું, આ બધા વચનામૃત વાંચવા. લોયાનું 18મું, આ બધા જોરદાર નિશ્ચયના વચનામૃત છે. પંચાળાનું 5મું, વરતાલનું 18મું, પછી હમણાં આપણે અહીંયા ચાલુ કહ્યું ગધડા મધ્યનું 11મું, મધ્યનું 11મું પણ વાંચવાનું. તમને લોકોને તો બહુ જરૂર છે એની, ખાસ જરૂર છે. ના, હું જે હોય તે સાચું જ કહેવાય. હું કંઈ તમારો વિરોધી નથી. મનીષ, જો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા બેઠેલા હું કોઈનો વિરોધી નથી. હું કદાચ કોઈને કંઈ ટાંકીને બી કંઈ બોલતો હોય ને તેનો હિતેચ્છુ થઈને જ મારે એને નીચે પાડવો કે ઊંચો લાવવો એવું બધું મારા મગજમાં હવે કંઈ રહ્યું જ નથી. સમજી ગયે? તો મને એવું લાગે કે કોઈ બેઠેલો જ અહીંયા એના જીવનું સારું થાય. ને હું અહીંયાથી ઊભો થવા પછી મને એવું કંઈ યાદ પણ નહીં રહેતું. હું તમને કહું કે હું તમને એવું કંઈ બોલ્યો હોય, મને એટલું યાદ રહી કે મેં તારી પાસે કાજુ બદામ મંગાવેલા તો બસ લઈ આવવાના. બીજી કંઈ વાત બીજું બહુ યાદ નહીં રહી. ચાલો, એટલે તત્વમસીમાં તે તું જ છે આ પ્રમાણે કહે છે, બરાબર? એટલે પ્રધાનને તો સાંખ્યો પણ ત્યાજ્ય કહે છે, અને
અને આ સતને તો ત્યાજ્ય કહેલું નથી, માટે તે સત તે પણ નહીં. બરાબર, એટલે આ સત કોણ? બ્રહ્મ. એટલે એને તો ત્યાજ્ય કહ્યું નથી. પ્રધાનને તો સાંખ્યવાળા પણ શું કહે છે? ત્યાજ્ય કહે છે. તો એ પ્રધાન કેવી રીતે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનું કારણ હોઈ શકે કે જેનું ભજન થાય, ઉપાસના થાય અને જેના દ્વારા મોક્ષ થાય? કારણ કે એની ઉપાસનાથી મોક્ષ થતો નથી, એનું જ્ઞાન ત્યાજ્ય છે. એ તો જે એનું પ્રતિપાદન કરે છે, સાંખ્યવાળા પણ કહે છે કે એ પ્રધાનની ઉપાસના કરવાથી મોક્ષ નહીં થતો, એનું જ્ઞાન કેવું છે? ત્યાજ્ય છે. એટલે માયાની ઉપાસના કરવાથી કોઈ દિવસ મોક્ષ થતો નથી. ચલો હવે આગળ. વળી નીચેના કારણથી પ્રધાને સત શબ્દનો અર્થ નથી. પ્રતિજ્ઞા વિરોધાત. બરાબર, ચાલ્યા જ કરે છે, બહુ લંબે કે લીએ જાયગા. પ્રતિજ્ઞા વિરોધાત એટલે શું છે? પ્રતિજ્ઞાને વિરોધ આવે છે. તેથી શું વિરોધ આવે? પ્રતિજ્ઞા શું હતી? સાંભળો. પ્રધાનને કારણ માનતા પ્રતિજ્ઞાને વિરોધ આવે છે. વાક્યના આરંભમાં એકને જાણવાથી સર્વે જણાય છે. આ પ્રતિજ્ઞા હતી. શું પ્રતિજ્ઞા હતી? એકને જાણવાથી સર્વે જણાય છે. તો માયાને જાણવાથી બધું જણાય છે. મને જ મોબાઈલ વિશે કંઈ ખબર નથી ને, અત્યારે વર્ષોથી મારી પાસે મોબાઈલ છે. આ અશોકભાઈના મોબાઈલમાં હજુ પણ અમુક ફંક્શનમાં હું અટવાયા જ કરું છું. ગાય વજાડી વાજા મગનભાઈ મહારાજા ગોળ ગોળ ફેરવ્યા જ કરું છું. આ બધા ફોનના કોન્ટેક્ટ જે છે ને તે એના સિમમાં બધા એ થઈ ગયા છે. મારા સિમમાં આવ્યા જ નથી. હવે એનો સિમ નીકળી જાય તો બધા કોન્ટેક્ટ ચાલ્યા જશે. એટલે એનો સિમ મારે સિમ ખુલ્લી અંદર જ રાખવો પડશે. બહુ ટેલેન્ટેડ માણસ છે આપણે, વર્ષોથી મોબાઈલના કામમાં બહુ ટેલેન્ટેડ, હાઈલી ટેલેન્ટેડ. મારા સિમને બદલે એના સિમમાં બધા ચાલ્યા ગયા. કારણ કે જ્યારે બી કોઈનો નંબર પેલો સિમ વન જ દેખાય ને ઉપર એ દેખાય. મેં કહું એ અશોક પોલરા. મેં કહું હા ઇસમે જા રહા હૈ. હવે હું કેટલો ટેલેન્ટેડ છું તમે જોઈ લો મોબાઈલ બાબતમાં. બરાબર, એટલે સમજ્યા તમે મારી વાત? માયામાં એવું થોડું જ કે એકને જાણે તો બધાને જાણી લે. પણ ભગવાનમાં એવું છે, જો એક ભગવાનને જાણી લીધા તો બધું જાણી લેવું. તમે સમજી ગયા? એટલે પ્રતિજ્ઞા અહીંયા જે છે તે પૂરી થતી નથી. પ્રતિજ્ઞાનો વિરોધ આવે છે. પ્રતિજ્ઞા શું કહે છે? એકને જાણે તો સર્વને જાણે. તો એક કોણ? ભગવાન. ચલો એમ જો વાક્યના આરંભમાં એકને જાણવાથી સર્વે જણાય છે એમ પ્રતિજ્ઞા કરેલી છે. પ્રતિજ્ઞા યાદ રાખો. વારે વારે પ્રતિજ્ઞા તમે ભૂલી જાઓ છો. બરાબર, ઉદાહરણ એને કયું આપેલું? માટીના પિંડનું આપેલું કે એક માટીના પિંડને જાણો તો પછી તમે બધા વાસણોને ઓળખી નાખો ને કે ભાઈ આ માટીનો તાવડો છે, કે આ માટીનો તબેઠો છે, કે આ માટીની તપેલી છે, જે કંઈ છે તે કેનું છે? માટીનું છે. તો એક પિંડને જાણો તો બધું જાણી જાઓ. તેમ એકને જાણો તો બધાને જાણો. તો એકને કોને જાણવાના છે? ભગવાનને જાણવાના છે. માયાને એકને જાણવાથી બધું નહીં જણાય. કારણ કે માયા તો બહુ આંટીગુટીવાળી છે ભાઈ. પેલો કે અરે એકને જાણતા હોય એને પણ આપણે એમ થાય કે આને આ કાલે આમ કહેતો હતો, આજે તો ગુલાટી મારી દીધી. બરાબર, એટલે માયામાં એવું હોય. કાર્ય અને કારણની અનન્યતા છે. કાર્ય અને કારણની શું છે? અનન્યતા છે. એટલે એક જ છે. માયામાં એવું નથી કાર્ય અને કારણની અનન્યતા નથી. કારણરૂપી માયા કેવી છે? ઉપર બોલ મૂસા બોલ. जिसने रामा को मारा उसी ने फ्रांसिस को मारा. કારણ રૂપી માયા કેવી છે? ઉપર બોલો મુકુંદાસ. કારણ રૂપી માયા કેવી છે? વિશેષણ વાળી કે વિશેષણ વગરની? કારણ રૂપીની માયા કેવી છે? વિશેષણ વગરની. અને કાર્યવાળી માયા અહીંયા કેવી છે? વિશેષણવાળી. તો જુદી થઈ ને બે. હવે ભગવાનની વાત કરું. ઉપર રહેલા ભગવાન કેવા છે? ભગવાન જ છે. જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય તેજ વાળા. અને અહીંયા રહેલા ભગવાન પણ એ ભગવાન જ છે. એટલે અહીંયા કારણ અને કાર્ય બંનેમાં ભગવાનમાં કોઈ ફેર પડ્યો? કોઈ ફેર નહીં પડતો. સમજ પડે છે? હું તમને આ સમજાવું કહું છું કે તમને ડિફરન્સ ખબર પડે. માયા ઉપર જે મહતત્વ છે કે અહંકાર છે કે સાત્વિક રાજસ અને તામસ અહંકાર છે, પછી એનો જે કંઈ પણ વિશેષણનું શરૂઆત થાય કે ભાઈ બ્રહ્મા કે વિષ્ણુ કે મહેશ કે પછી પ્રજાપતિ આવે ને પછી એમ કહે કે કશ્યપ પ્રજાપતિ આવે ને એના પછી એમ કહે કે મનુષ્ય આવે ને પછી એમ કહે કે દેવતા આવે, પછી મનુષ્ય આવે, પછી એમ કહે કે શું આવે? 4 પગના મનુષ્ય આવે, પછી એમ કહે કે આ પેલી ઉડતી એમ કહે કે એ આવે, યક્ષો, કિન્નરવો, ગંધર્વો. બરાબર? તો આ બધા માયાના અલગ અલગ વિશેષણ થયા ને. આ કંઈ બધાની એક ઓળખાણ થોડી છે. આને માણસ કહેવાય, આને હાથી કહેવાય, આને જય સ્વામિનારાયણ કહેવાય. હજુ બીજાને એવું કહીને ખોટું લાગી જાય. બરાબર? હું મારી જાતના હાથી કહી શકું પણ હું તમારી જાતને ઘોડો નહીં કહી શકું. બરાબર? હા, આ બધા વિશેષણ થઈ ગયા ને જુદા જુદા આપણા કે ભાઈ આ ગિરીશભાઈ છે, આ મુકુંદાસ છે, આ બધા અલગ અલગ નામ છે. તો વિશેષણવાળી માયા અહીંયા કાર્યરૂપે તો જુદી જુદી છે. પણ પેલી કારણવાળી માયા કેવી છે?
એ તો નામ વિશેષણ વગરની છે. એટલે એમાં એકતા નથી. અહીંયા કારણ જુદા જુદા છે, પણ ભ્રમ કેવું છે તે સાંભળો. કાર્ય અને કારણની અનન્યતા છે. અનન્યતા એટલે જુદાપણું નથી. અન્યપણું એટલે જુદાપણું. અનન્યતા એટલે જુદું નથી. તો જુદું નથી એવું કોણ છે કાર્ય કારણ બંનેમાં? ભગવાન. તત્વમસીમાં શું કહે છે? તે તું જ છે. તો તે તું જ છે તે કોણ છે? ભાઈ કારણ અવસ્થામાં પ્રલયકાળને વિશે, જીવને વિશે તું જે રહેલો, તું એટલે કોણ? ભગવાન. એ જ અત્યારે કાર્ય અવસ્થામાં જીવને વિશે તમે રહ્યા છો, તે કોણ છો? તે તું જ, એટલે એ ભગવાન જ છે. તે ભગવાનમાં કોઈ ફરક નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ ભક્તિ ધર્માત્મા હું માધવમ કેશવમ મૌનમ ગણ. વિવાદાસ્પદ મુદ્દો છે.